નમસ્કાર. તારીખ 7/12/24ને શનિવારે CRC કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન થયું, જેમાં બાલવાટિકા અને ધોરણ 1-2ના બાળકોએ ભાગ લીધો. બાલવાટિકાની આરવી ચૌહાણ પોતાની વાર્તા રજૂ કરે છે. નમસ્કાર, મારું નામ આરવી ચૌહાણ છે. હું બાલવાટિકામાં ભણું છું. આજે હું તમને એક વાર્તા કરીશ. વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. એક જંગલમાં એક કાગડો રહેતો હતો. તેને ખૂબ તરસ લાગી. તે જંગલમાં એમ ભટકતો હતો. તેને ઘર પાસે એક કૂજો દેખાયો. કૂજામાં થોડું પાણી હતું. કાગડાએ પીવાની કોશિશ કરી. કાગડાની પર ચાંચ પહોંચી ગઈ. કાગડાએ એક યુક્તિ સૂઝી. આજુબાજુ કાંકરા પડેલા હતા. તે કૂજામાં ઉછળીને લાગ્યા. ભાઈ ધીરે ધીરે ઉપર આવ્યું અને ધરાઈને પાણી પી લીધું અને કા કા કરતો ઉડી ગયો. સરસ.